Hello everyone. So we are here in our fourth part of a devoted son Anita Desai. તો આપણે જોઈએ આગળ વાર્તામાં શું છે. There was cold comfort in complaining to neighbors and on such a miserable diet. Verma found himself sleeping, weakening and soon becoming a genuinely sick man. તો પડોશીને તો ફરિયાદ કરે છે, તમે જોયું ઓલ્ડ ભાટિયાની પાછલા લેક્ચરમાં કરે છે વગેરે, પણ એમને મિઝરેબલ હાલત થઈ ગઈ છે ડાયટમાં, જે એમને જે નથી મળતું ખાવાના કારણે, એ ભોજન ન મળવાના કારણે ખરેખર જાણે કે સિક થઈ ગયા એવું લાગે છે. Powder and pills and the mixture were not only brought in when dealing with a crisis like an upset stomach, but became a regular part of his diet, complained Verma, supplementing the natural food he craved. હવે શું થયું છે, એની જે દવાઓ છે ખાલી એમનું પેટ ખરાબ થાય ત્યારે જ નથી આપવામાં આવતું, જાણે કે હવે એમને ભોજનની જગ્યાએ ગોળીઓ આપવામાં આવે છે એવું થઈ ગયું છે. સો they have taken the part of the food. There were pills to regulate his bowel movements, pills to bring down his blood pressure, pills to deal with his arthritis and eventually pills to keep his heart beating. લગભગ દરેક વસ્તુ માટે એમને હવે દવાઓ જ આપવામાં આવે છે. In between there was panicking, rushing to the hospital, some humiliating experience with the stomach pump and enema which left him frightened and helpless. અને ક્યારેક ક્યારેક અચાનક હોસ્પિટલ પણ ભાગવું પડે છે, એનિમા દેવી પડે છે, પણ એવી રીતે એની સાથે બિહેવિયર થાય છે કે જાણે કે કોઈ મરદું હોય ને કોઈ એમાં જીવ છે, એમાં ઇમોશન નથી, તો એ આવી બધી વસ્તુઓથી ડરી પણ જાય છે. He cried easily, shivering on his bed, but if he complained to his pain to even a wag, grey fear in the night, Rakesh would simply open another bottle of pills and force him to take one. I have a duty to you, Papa, he said when his father begged to let be off. તો પણ જ્યારે હવે એને રાતના પેટમાં દુખાવો થાય છે, કાંઈ પણ થાય છે, તો એ કંઈ કહી શકતા નથી, કારણ કે એમને બીક લાગે છે કે કહેશે એટલે વળી રાકેશ કોઈક નવી જ બોટલ ખોલીને ઊભા રહી જશે ને બોલશે કે પિતાજી મારી તમારા તરફની ફરજ છે. પણ હવે આપણે એવું લાગે છે કે એની દીકરા તરીકેની ખાલી એક ડૉક્ટર તરીકેની ફરજ બાકી રહી ગઈ હોય, કારણ કે એને પેશન્ટથી વધારે એના ફાધરને સમજતો નથી. Let me be, Verma begged, turning his face away from the pills on the outstretched hand. Let me die. It would be better. I do not want to live only to eat your medicines. Papa, be reasonable. મને મરી જવા દે. એ જે દવા આપવા માટે જે હાથ લંબાયેલા હતા એના તરફ મોં ફેરવીને કે મને તારી દવા નથી ખાવું, મને મરી જવું છે. તો છોકરો કહે છે કે બાપા થોડાક સમજદાર થાવ, થોડાક રિઝનેબલ બનો. I leave that to you, the father cried with sudden spirit. Leave me alone. Let me die now. I cannot live like this. એ હું તને કરું છું કે તું વિચાર, પણ મને મરી જવા દે, હું આવી રીતે નહીં જીવી શકું. Lying all day on his pillows, fed every few hours by his daughter-in-law's own hand, visited by every member of his family daily, and then he says he does not want to live like this. Rakesh was heard to say, laughing to someone outside the door. આખો દિવસ ખાટલા પર તો સૂતા રહે છે, દર થોડા કલાકમાં એમની વહુ એમને જમવાનું આપે છે, મળવા આવે છે લોકો, છતાંય કહે છે મને આવી રીતે નથી જીવવું. એવું કંઈક રાકેશ બહાર ઊભો કોઈકની સાથે હસા મજાક કરતો હોય એ રીતે બોલે છે. તો એ વૃદ્ધ પિતા સાંભળી જાય છે. Deprived of food, screamed the old man on the bed. His wishes ignored, taunted by his daughter-in-law, laughed at by his grandchildren. That is how I live. તો એ આવું સાંભળીને જાણે કે ગુસ્સો આવી ગયો હોય ઓલ્ડ વર્માને, ચિલ્લાય છે કે જમવા નથી મળતું, એની જે ઈચ્છાઓ છે એને ઇગ્નોર કરવામાં આવે છે, વહુ એને જાણે કે મેણાટોણા મારતી હોય છે અને એના ગ્રેન્ડચિલ્ડ્રન એના પર હસતા હોય છે, આવી રીતે હું જીવું છું. But he was very old and weak, and all anyone heard was an incoherent croak, some expressive grunt and the cries of genuine pain. પણ એટલી હદે એમનું શરીર વીક થઈ ગયું છે કે જાણે કે એ શું બોલ્યા હોય એવા શબ્દો જ બહાર ના નીકળ્યા હોય. અગર કોઈ સાંભળ્યું હોય તો એ પોતે જ કદાચ સાંભળી શક્યા હોય, એટલું જ ધીમેથી અવાજ નીકળ્યા હોય. પણ એમણે એના માટે બહુ જ પ્રેશર કર્યું હતું કે એમને બહુ જ તરફ થાય કે એ તરત જ રોઈ પડ્યા. Only once, when old Bhatia had come to see him and they sat together under the temple tree, they heard him cry, God is calling me and they won't let me go. એક જ રકમ એ લોકોને સાંભળ્યું કે જ્યારે ઓલ્ડ ભાટે આવ્યો હશે અને એની સાથે જ્યારે વાત કરતા હશે ત્યારે રોઈ પડ્યા કે મને મરવું છે પણ આ લોકો મને મરવા પણ દેતા નથી. The quantities of vitamins and the tonics he was made to take were not altogether useless. હવે દવાઓ લે છે, કાંઈક તો ફાયદો થતો જ હશે. They kept him alive and even gave him a kind of a strength that made him hang on long after he ceased to wish to hang on.
હવે દવાઓના કારણે એવું થયું છે કે અગર ના લેતા હોત તો બહુ વહેલા મરી ગયા હોત, તો દવાના કારણે એનું શરીર છે એમ કહેવાય કે હજી ટકેલું છે. It was as though he was straining at a rock, trying to break it, and it would not break. It was still strong. He only hurt himself trying. હવે એવું લાગે છે કે જે રસ્સી જૂની થઈ ગઈ છે પણ એને તોડવાની કોશિશ કરવામાં એ તૂટતી નથી, કારણ કે હજી એનામાં થોડોક દમ છે. પણ એ જ્યારે આવું કરે છે ત્યારે રસ્સી ઇન ધ સેન્સ એને સિમ્બોલિક તરીકે યુઝ કરી છે કે જ્યારે એને એમ સમજો કે એ મરવાની કોશિશ પણ કરે છે પણ મરી શકતા નથી, કારણ કે દવાઓ એમના કારણે ટકી રહી છે. In the evening, that some of the servants would come into his cell, grip his bed that at each end, and carry it out of the veranda. They're sitting it down with a thumb that jarred every tooth in his head. શું થયું કે ઉનાળાની એક સાંજ હશે અને એના જે નોકરો છે એમને પલંગ ઉપાડી અને આંગણામાં લઈ આવ્યા, પણ એ જે એવી રીતે ધબ કરીને રાખ્યો કે એમના બધા દાંત તો ડગી ગયા. In answer to his agonized complaints, they said the doctor Sahib had told him he must take the evening air, and the evening air they would make him take thumb. જ્યારે એમણે ફરિયાદ કરી કે ભાઈ આમ કેમ, તો એમણે કીધું, તો એ બસ એ લોકોએ વાત ઉડાડી નાખી કે ડૉક્ટર સાહેબે કીધું છે કે તમે બહારની હવા ખાવાની છે તો ખાવાની છે, પણ એ લોકો હવા કેમ ખવડાવે છે કે જોરથી ધબ કરીને પછાડીને. Then Veena, that smiling, hypocritical, pudding in a ruffling sari, would appear and pile up the pillow under his head till he was propped up shiftily into a sitting position that his head swim and his back ache. તો આટલું પત્યું તો વળી એમની વહુ વીણા આવી. એ વળી બિચારા સૂતા હશે લાંબા, તો એમને પીઠથી બેસાડી અને એના પીઠ પાછળ ઓશિકો ખોંચી નાખ્યો. હવે ખોસ્યો પણ એવી રીતે કે એમની ગરદન અહીંયાથી અહીંયા ઝૂલીએ રાખે અને એમની જે પીઠ છે એ દર્દ પણ કરવા લાગી. Let me lie down, he begged. I cannot sit up any more. મને સૂઈ જવા દે, હું આવી રીતે નહીં બેસી શકું. Try, Papa, Rakesh said. If you can, if you try. She said and drifted away to the other end of the veranda where his transistor radio vibrated to the lovesick tunes from the cinema that she listened all day. તમે કોશિશ તો કરો, થઈ જશે, એવું બોલી અને એ તો ભાઈ એનું બીજા જે છેડે વરંડાના ત્યાં પહોંચી અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો પર એને જે રોમેન્ટિક સોંગ આખો દી સાંભળતી હોય એ તો સાંભળવા માંડી. So there he sat like some stiff corpse. Corpse એટલે જાણે કે કોઈ મળદું હોય એના પર મસાલો ભરી નાખ્યો હોય એવો કોર્પ્સને જે મેં ત્યાં હલન ચલન કરી ના શકે તે બેસી ગયા. Terrified, gazing out on the lawn where his grandson playing cricket. એ શું જોઈ રહ્યા છે તો કે ટેરિફાઈડ, ડરેલા છે કે એમના જે ગ્રેન્ડ ચિલ્ડ્રન છે ત્યાં ક્રિકેટ રમે છે. His grandchildren playing cricket in danger of getting one of their hands spun ball in the eyes. એ ક્રિકેટ રમી રહ્યા છે ને અચાનક એક બોલ આવશે ને આંખ ખોડી નાખશે. અને બીજું શું છે, એટ ધ ગેટ ધેટ ઓપન ઓન ટુ ધ રસ્ટી એન્ડ રબિશ હિપ્ડ લેન્ડ બટ સ્ટીલ બોર પ્રાઉડલી અ ન્યૂલી ટચડ અપ સાઇન બોર્ડ ધેટ બોર હિઝ સન્સ નેમ એન્ડ ક્વોલિફિકેશન. અને બીજું શું જોઈએ છે કે તેમના ગેટ ઉપર જે એના છોકરાનું સાઇન બોર્ડ છે નામનું અને ક્વોલિફિકેશનનું, એ જે સાઇન બોર્ડ છે એ જોઈએ છે. સાઇન બોર્ડ એટલે ઘરની બહાર જે લખેલું હોય છે નામ કોઈ પણ ફેમિલીનું કે એ લોકોનું. His own name having vanished from the gate long ago. એમનું તો પોતાનું નામ તો વર્ષો પહેલાં ત્યાંથી હટી ગયું છે. હવે તો બસ દીકરાનું નામ રહી છે, એમનું એક્ઝિસ્ટન્સ બહુ કાંઈ બચ્યું જ નથી ત્યાં. At last the sky blue ambassador arrived. The cricket game broke up and passed. તો અચાનક જ હવે સાંજ પડી છે એટલે જે એમની બ્લુ એમ્બેસેડર કાર હતી આવે છે અને ક્રિકેટ અચાનક જ થોભી જાય છે. The car drove in smartly and the doctor, the great doctor, all in white, stepped out. અને એમાંથી જે સ્ટાઇલિસ્ટ જે કાર છે ઘરમાં ઘૂસી છે એનામાંથી ડૉક્ટર, મહાન ડૉક્ટર છે એ બહાર નીકળે છે. Someone ran up to take his bag from him, other to escort him in the steps. Will you have tea? His wife called, turning him down, and a transistor set. Or a Coca-Cola? Shall I fry you some samosa? તો બધા એની આસપાસ સેવા લાગી ગયા. કોઈક એમનો કોટ પકડે છે, કોઈક એમને સીરી પાસેથી લઈ જાય છે. એમની જે વાઈફ છે, તમે ચાય લેશો, તમારા માટે કોકાકોલા લઈ આવું, સમોસા લઈ આવું, એ બધી સેવા ચાકરીઓ ચાલુ થઈ ગઈ છે. બટ હી ડીડ નોટ રિપ્લાય ઓર ઇવન ગ્લેન્સ ઇન હર ડાયરેક્શન. પણ એ તો કોઈને જોતો નથી. એવર અ ડિવોટેડ સન, હી વેન્ટ first to the corner where his father sat gazing stricken at some undefined spot in a dusty yellow air that swam before him. પણ એ ક્યાં જાય છે? એમના ફાધર છે, એટલી જે યલો કલરની સાંજ છે ને જે બસ દૂર દૂર સુધી જોઈ રાખે છે એ ફાધર પાસે જઈને બેસે છે.
He did not turn his head to look at the sun. અને ખબર તો પડી ગઈ દીકરો આવી ગયો, પણ જરાય જાણે કે પડી ના હોય એને એકવાર પણ દીકરા સામે જોયું નહીં. But he stopped gobbling air with his uncontrolled lip and set his jaw as hard as a sick and very old man could set it. તો તમને ખ્યાલ હોય છે કે ઓલ્ડ જે લોકો હોય છે એમનું જે મોઢાનો ભાગ છે, જો છે, એ આમ બસ એ જાણે કંઈક ચબાવતા એમ હલ્યા રાખે છે, કારણ કે કંટ્રોલ રહેતો નથી. તો એ પણ એવી રીતે કરતા હોય છે, પણ જ્યારે છોકરાને આવે છે ત્યારે જેટલી થાય એટલી કોશિશ કરીને પોતાના જે દાંત છે એ ડગે નહીં એવી કોશિશ કરીને એને પ્રેસ કરી નાખે છે, કારણ કે પહેલેથી જ એના પર ગુસ્સામાં છે. Papa, his son said tenderly, sitting down on the edge of the bed and reaching out to press his face. તો એના જે ફાધર બેઠા હોય છે ત્યાં પગ પાસે બેસે છે અને બોલે છે કે પાપા. Old Verma tucked his feet under him out of his way and continued to gaze stubbornly into the yellow air of the summer evening. તો એ પગ પાસે બેસે છે તો ઓલ્ડ વર્માએ પગ ખસકાવી લીધા એની પાસેથી અને હજી જાણે કે ઇગ્નોર કરે છે એમ ખાલી બીજી દિશામાં એ સાંજને જોઈ રાખે છે. પાપા, આઈ એમ હોમ, હું ઘરે આવી ગયો. Verma's hand jerked suddenly in a sharp, derisive movement, but did not speak. હવે કાંઈક મનમાં એમનું આવ્યું ખરું કે એમના હાથ તો ડગ્યા, પણ એ બોલ્યા નહીં. How are you feeling, Papa? તમે કેવું ફીલ કરો છો? Then Verma turned and looked at his son. અને જાણે કે કોઈ આઘાતજનક પ્રશ્ન પૂછી લીધું હોય કે તમે કેવી રીતે છો, એને ભાન નથી કે કઈ રીતે છે, એવા ગુસ્સામાં એ એની તરફ મોં ફેરવીને જુએ છે. His face so out of control and all in pieces that the multitude of expression that crossed it could not make up the whole and convey to the famous man exactly what his father thought of him. His skill, his art. અને એવી રીતે એક્સપ્રેશન આપે છે કે એના જેટલો ફેમસ દીકરો છે એને પણ ખબર નથી પડતી કે એના ફાધર તે એકચ્યુઅલી એના ફેશિયલ એક્સપ્રેશનથી શું કહેવા માંગે છે, એનું ત્યાં કાંઈ જ એને ભાન પડતી નથી. ત્યાં એ બોલે છે, આઈ એમ ડાઈંગ, ક્રોક, લેટ મી ડાઈ, આઈ ટેલ યુ. બસ આટલું એ બોલી શકે છે કે હું મરવા માગું છું, હું મરી રહ્યો છું, મને મરવા દે, મેં તને કીધું. Papa, you are joking. શું મજાક કરો છો? His son smiled at him lovingly. I have brought you a new tonic to make you feel better. You must take it. It will make you feel stronger again. Here it is. Promise me you will take it regularly, Papa. હું તમારા માટે એક નવું મોંઘું એવું ટોનિક લઈને આવી છું કે તમે ફરીથી મજબૂત ને એવું સરસ ફીલ કરશો. તમે મને વચન આપો કે તમે એને રેગ્યુલરલી લેશો. એક નવી ટોનિક પહેલેથી ઓછી જાણે લે છે. Verma's mouth worked as hard as thought. He still had a gob of battle in it. His supply of battle had been cut off years ago. હવે જેમનો ફેસ છે કે જો જાણે કે પાન ચબાવતા રીતે થઈ રહ્યું છે, એમને સ્ટીફ કરી લીધું છે. Then he spit out of some words as sharp and bitter as poison. અને જે મોઢું એમને હલનચલન અટકાવી નાખ્યું હતું એવા મોંમાંથી એમને બહુ જ તીખા અને એવા ઝેરી શબ્દો બહાર નીકળે છે એના છોકરાના ચહેરા તરફથી. કીપ યોર ટોનિક, આઈ વોન્ટ નન, આઈ વોન્ટ નન, આઈ વોન્ટ ટેક એની મોર ઓફ યોર મેડિસિન્સ, નન, નેવર. હવે તો હું તારી કોઈ દવા નહીં લઉં, મને નથી જોતી. And he swept the bottle out of his son's hand with a wave of his own, suddenly grand, suddenly effective. અને હવે જાણે કે કોઈ જુસ્સો આવી જાય, જોરથી એની જે બોટલ હોય છે એને હડસેલો મારી દે છે. હવે એ જાણે કે કોઈક નવો જ જુસ્સો આવી ગયો એમનામાં, એવું લાગે છે. His son jumped, for the bottle was smashed and thick brown syrup was splashed up. અને દીકરો જોરથી જમ્પ મારી નાખે છે કારણ કે બોટલ તૂટી ગઈ છે અને જે અંદર બ્રાઉન કલરનું સિરપ હતું એ બધું ત્યાં ત્યાં ઢોળાઈ ગયું છે. સ્ટેનિંગ હિઝ વ્હાઇટ ટ્રાઉઝર, એમનું જે વ્હાઇટ ટ્રાઉઝર એના પર દાગા લાગી ગયા. હિઝ વાઇફ લેટ આઉટ એ ક્રાય એન્ડ કેમ રન, અને વાઇફ જાણે કે આ શું થયું એમ કરતી કરતી ભાગતી દોડતી આવે છે. ઓલ અરાઉન્ડ ધ ઓલ્ડ મેન વોઝ હબબ વન્સ અગેન, નોઇસ, અટેન્શન. અને એકવાર ફરીથી વૃદ્ધ પિતા પાસે જોર જોરથી જાણે કે નોઇસ બધા શરૂ થઈ ગયા છે, ચાલુ થઈ ગયું. He gave one push to the pillow at his back and dislodged them so he could sink down on his back, quite flat again. અને એક જોરથી ધક્કો મારે છે ઓશિકાને પાછળથી કે જેથી એ ફરીથી સૂઈ શકે અને એ પાછા ફરીથી પડી જાય છે. He closed his eyes and pointed his chin at the ceiling. અને એમની આંખો બંધ કરે છે અને છત તરફ જાણે કે ઇશારો કરતા હોય કે છે. Like some dire prophet,
ગ્રાઉન્ડિંગ, જાણે કે કોઈ સંદેશાવાહક છે કે જેને ખબર પડી ગઈ છે, એવી રીતે બોલે છે કે ગોડ ઇઝ કોલિંગ મી, નાઉ લેટ મી ગો, કે ભગવાન મને બોલાવે છે અને હવે મને જવા દો. તો આપણી વાર્તા છે કે જેમાં દીકરો પ્રેમ તો કરે છે એના બાપને, પણ એને ભાન નથી કે એનો પ્રેમ છે એ હવે દર્દનાક બની ગયો છે એના ફાધર માટે, કે એ જે રીતે જીવવા માંગે છે ત્યારે ક્યારેક એક રીતે સમજવું પણ પડે કે ક્યારેક પેરેન્ટ્સને પણ તમારે સમજવા પડે કે એની શું ઈચ્છાઓ છે, ક્યારેક આપણે એને ધ્યાન રાખવું પડે. પણ દીકરો છે એમ ભૂલી જ ગયો હતો, એ તો ખાલી ડૉક્ટર બની ગયો હતો. તો આપણે હવે જે આ લેસનના ક્વેશ્ચન આન્સર્સ છે એ જોઈ લઈએ. હાઉ ટેકિંગ મેની પિલ્સ ચેન્જિંગ વર્માસ હેલ્થ. તો બહુ બધી જે દવાઓ લેતા હતા, એક તો એમનું ડાઉટ જે હતું, બરાબર છે, એ તેમને જમવા ન મળતું તો શરીર વીક થઈ ગયું હતું, પણ કારણ કે દવા લેતા તો એના કારણે એનું શરીર જે છે ટકી જરૂર રહ્યું હતું, કારણ કે દવાઓને ફાયદો તો કરી જ રહી હતી. How Rakesh reacts when his father denies to take pills. When he said that I don't want to take the pills, he said, but you have to be reasonable because I have duty to you and you have to take it. Does vitamins helping Verma to survive? Yes, vitamins and tonics helping Verma to survive, because if he would not take any kind of a medicine, he would have died earlier. So નાની મોટી વસ્તુ માટે જે દવાઓ લે છે એના કારણે શરીર ટકી તો રહ્યું છે. How Rakesh welcomed when he came from his clinic. When at the evening Rakesh came from the clinic, everyone was roaming around him, that someone is taking his cot and someone is taking him away to the steps, and his wife is asking what he want to eat, and everything was so much people around him. Describe the reaction of Verma when Rakesh tried to give him a new medicine. So when Rakesh tried to give him a new kind of a serum, he just throw the bottle and said that this time I will not take any kind of a medicine of you and I will die. So he actually throws the bottle and every brown serum was fall upon on the white coat of the doctor, and everywhere there was a noise and that. So this time this old man got some power in him. So this is our lesson. We are completing it. After it we see to the next lesson.